મંદિરની એક્ઝેક્ટ પાછળ ફોટોગ્રાફીનું ચાલુ છે. તમને પણ ફોટોગ્રાફી કરાવવું હોય તો મંદિરની પાછળ આવી જવાનું. સારા એવા મસ્ત ફોટા પાડે છે. અને જો આ બધું બધા ફોટાવાળું લગાવેલું છે. સારા એવા ફોટા પાડી દીધો. આ છે કેમેરામેન ફોટો પાડીને પ્રિન્ટેડ ગાડી આવેલું છે. સરસ એવું પાછળ આયોજન કરેલું છે. અને મંદિરની પાછળ તળાવ છે એ તમને બતાવું. ગેટ મંદિરની બાજુમાં પ્રસાદ કહેવાય. પ્રસાદ લઈ લેવી. અમે તો જમવાની વ્યવસ્થા મંદિરની એક્ઝેક્ટ બાજુ. હવે થઈ ગઈ છે મેળાની શરૂઆત. આપણે આવી ગયા મેળામાં. મેઇન જો આ મેળો મેળાની બજારમાં આવી ગયા. મજા કરવાની હવે ભારે પબ્લિક આવવામાં. પબ્લિક હાઉસફુલ પબ્લિક છે. અમારે આવો. એમ કે હવે થાક લાગ્યો છે બરાબરનો એટલે હવે નીકળી ગયા છે. હાઉસફુલ ફરવાની મજા આવતી નહીં, બસ પણ દીસવા મળે એટલે કીધું હવે ટાઈમસર ઘરે જતા રહે આપણે જતા રહીએ ઘરે. મેળો જોરદાર હતો, હાઉસફુલ થઈ ગયું છે પબ્લિક.
કંઈક ફરવાની મજા આવતી નથી કેમ કે ટ્રાફિક બહુ વધી ગયું એટલે હવે કીધું આપણે વહેલી કોઈ ગયો ઘરે ટાઈમસર ઘરે પહોંચી ગઈએ અને સર્જનભાઈ કોક કહે છે તો ફરવાનું મેળા વિશે મિત્રો વરણના મેળામાં બહુ એટલે બહુ મજા આવે છે. તમે પણ આવજો, તમને મજા આવશે. એકદમ શાંત વાતાવરણ હોય છે. વરણના મેળા જેવો બીજો તમને મેળો જોવા મળશે નહીં. એકવાર જરૂરથી આવજો તો તમને પણ ખ્યાલ આવે કે ના વરણના મેળે મજા આવે. બાકી ચા છે ગોળની, આહામાં મજા આવે એવી. મજા આવે ચા ચાયની ચુસ્કી મારો, ચુસ્કી મારી. અમે પણ ચા પી લઈએ અને આપણે આવી ગયા દીવદર. બાકી દીવદર આવો, ઉપસર્કરની ચા પીવું ગોળ. દીવદર આવો તો ઉપસર્કરની ચા પીધું ને આપણે હવે દીવદરથી જતા રહીએ ઘરે અને ચલો મળીએ નવા બ્લોગમાં. અને અમારા વિડીયો તમે લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો. જય માતાજી.